સુનિતા વિલિયમ્સ પૃથ્વી ઉપર પરત આવવા માટે સ્પેસમાંથી રવાના થઈ ગયા છે. અવકાશમાં ફસાયેલા અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બચ વિલ્મોર 9 મહિના અને 13 દિવસ પછી પૃથ્વી ઉપર પાછા ફરી રહ્યા છે. તેમની સાથે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાં હાજર ક્રૂ 9ના નિક હેગ અને રોસકોસ્મોસના એલેક્ઝાન્ડર ગોર્બુનોવ પણ આવી રહ્યા છે. ચારેય એસ્ટ્રોનોટ ડ્રેગન સ્પેસ ક્રાફ્ટમાં સવાર થઈ ગયા છે અને ભારતીય સમય પ્રમાણે સવારે 8:35 ડ્રેગન સ્પેસ ક્રાફ્ટનું હેચ એટલે કે દરવાજો બંધ થયો. હવે 10:35 અનડોકિંગ થયું એટલે ડ્રેગન કેપ્સ્યુલ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ISSથી અલગ થઈ ગયું છે, જે 19 માર્ચે સવારે 3:27 ફ્લોરિડાના દરિયાકાંઠામાં ઉતરશે. અંતે 9 મહિનાની પ્રતીક્ષા બાદ સુનિતા વિલિયમ્સ અને બચ વિલ્મોર પૃથ્વી ઉપર પરત ફરશે. નાસાએ જણાવ્યું હતું કે તેઓ ફ્લોરિડાના દરિયામાં ઉતરશે.